राय वाणे से ही सत्संग से हम तो संतों की वाणी तो बोलानी ये सत्संग से साक्यो सत्संग से पण एना आपणे वीखीए लगभग अब तो बधा खबर पड़े ज छे पण कोईने खबर न पड़े तो એને વિખોરીએ એટલે ખબર પડે કે વાણે હું કેવા માંગે છે સાક્ય હું કેવા માંગે છે। સંતોએ બહુ મહેનત કરીને વાણી બનાવી છે। એ અંદર ડૂબકે મારીને વાણી બનાવી છે। વાણી એમની બનતી નથી અને એ વાણી આપણને કાંક કેવા માંગે છે કે परमात्मा ए अवतार दीधो 84 लाख होनी फरता फरता मनुष्य अवतार आयो तो आ मनुष्य अवतार शू करवा मळ्यो? एक खावो पीवो ने कमावो अने बार बच्चा मोटा करवा ई तो पशुए करे छे पण मनुष्य अवतार एक परमात्मा नु भजन करवा मळ्यो छे। बार बच्चा तो पशुए मोटा करे पण मनुष्य अवतार एवो छे देवा करता दुर्लभ छे। देव पण आ मनुष्य मांथी थवाय वरीने एम थाय आपणे के देव केम थवाय पण रामकृष्ण आपणा जेम जन्म लीधो तो एणे परमात्मा नु भजन कर्યું गुरु चरणे गया रेणी पारी तो भगवान थया एना तीर्थ बनी। अपने द्वारका जाइए योध्या जाइए पण एणे जे गुरु चरणे जाईने भजन कर्યું त्यां तीर्थ बन्या छे एमने थवातो नथी। एने आपणे जे माँ बाप हता एम एने माँ बाप हता रामापीरे पण माँ बाप हता अने ए गुरु चरणे बाळीनाथ ने चरणे गया था। એટલે સંતો હમણાં સાખીમાં કીધું માનવ હીરો તારા હાથમાં ગુરુ ચરણે જાને જાટ નહીતર બાજી બગડી જાય વીખી નાખે વટ। આ વટ તમારો કે ક્યાંય વિખાઈ જાય છે કદાચ લાખોપતિ હોય તો ભરોણ કરોડપતિ હોય તો ભલે મજૂરી કરતો હોય તો ભલે એને એક ક્ષણિક વાત થાય ક્ષણિક વાત પણ જે ગુરુ ચરણે ગયા ને એને પાસે ભય નથી હોતી નિર્ભય બની જાય નિર્ભય। એટલે તેમાં સાહેબ ને કેવું પડ્યું હંસાલો બ્રહ્મધામ માં છોડી જો આ ઝુગડા ની આશા આ ઝુગડો છે માયા કેરો ફલ સર્વે કાર કા ગિરા છે એક દીકે કાર ખાઈ જાય છે। સાહેબ કે જો કાર ના મુખ માં ન જાવું હોય તો કાક કરી લ્યો। પછી ભજન આપણે આના સમજતા હોય આ વાણી કહેવાય વેખરે ભાષા કહેવાય। भजन का अलग से संतों ने चरणे जाइए तो समझावे न के समझाए वो नहीं। बाड़ीनाथ बाबा ने એટલે રામે પીરે હરજી ભાટીને કીધું તો કે હરજી ભક્તિ કરો તો અગમ ભેદો જાણો હું કહો તે વચને આલો નકર હરજી ભાટી રામાપીને બહુ સેવા કરતા પણ તો એથી વંચિત કે રહી જાશો। ભક્તિ का अलग से आ एक बोली ने आ तो एक संतों ने महापुरुषों ने वाणी से अखे भक्त कीधो ने काक सूता काक जागे कराय का घेरा घा कोक ने लागो है तो लागे એટલે આ એક વાણી છે પણ ભજન કાક અલગ છે। એ આપણે મહાપુરુષો કને પાસે જઈએ ને ત્યાં આપણને જાણવા ચડે અને ત્યાં આપણને ખબર પડે નકે ખબર પડે એવી નથી। એટલે આ મનુષ્ય અવતાર દેવા કરતા પણ તેમાં દુર્લભ છે પણ જણાય તો અને કે તો આમનો વાસીનું જાશે હાંબીલું જાશે વાસીના આખે આખું। એટલે સંતો તેમાં સાખીમાં વાણીમાં આપણને સમજાવે છે કે સમજો આપણે સાખી બોલીએ છીએ जागो लोगो मत सो नींदती न करो प्यास सपना में सोनो लूटाई जाए पास हाथ ना सोनो क्यों આપણો એક એક શ્વાસો છે ને આ મોતી છે હોનું છે
પણ આપણાને જ્યાં સુધી ગુરુ ન મળ્યા ત્યાં સુધી ખબર નથી પડતી શ્વાસાની શું કિંમત છે, અને સંતોએ એની કિંમત જાણી છે. ગંગાસિંહજી તો વાણીમાં એમ કહી દીધું કે 21,600 શ્વાસાને કાળ ખાય. આના કે કાળ ખાઈ જાય છે, પણ સંતો સમજ્યા છે આ શ્વાસાની કિંમત કે કેટલી કિંમત છે. અને કે તો આ સપના રૂપી સંસાર છે. આપણે હોતા હોય અને આપણને સપનું આવે ને એમાં આ સપનો છે. હું નાનકો સપનો છે ને આ મોટો સપનો છે. કોઈને 25 વર્ષ, કોઈને 50 વર્ષ, કિયા હોવા આ સપનું જ છે. એકવાર જનક હોતા હતા અને એને સપનું આવ્યું. હવે જનક વિદેહી હતો, રાજા હતો, પણ એને સપનામાં કેવો થયો કે હું સપનામાં ભિખારી બની ગયો અને ઠીબ લઈને ઘર ઘર ભીખ માંગવા ગયો. અને એમાં કોઈને ચોખા, કોઈને મગ આપ્યા અને ખીચડી રાંધવા બેઠો. જામથી 2 આખલા ભરતા ભરતા આયા, એ પડ્યા તે ઠીબડે ફોડી નાખ્યું. આવું એક સપનું આવ્યું. સપનું આવ્યું, નીંદર ઉડી હતી. પછી એને વિચાર થયો કે હું રાજા છું ના ભિખારી કેમ બની ગયો. એટલે બધા પંડિતોને ભેગા કર્યા. એ કે હું રાજા છું હાજો કે મને સપનું આવ્યું હાજો. હવે આનો ઉત્તર દેતા કે ના આવડે. એટલે પછી બધાને બાંધી મેલે, પૂરી મેલે. આમ કરતા કરતા કેટલાય પંડિતોને પૂર્યા. ત્યાં અષ્ટાવક્રમ 8 વર્ષના હતા અને એ છોકરા ભેરા રમતા હતા. એમાં એક છોકરા એને મેણું બોલ્યું. એના અષ્ટાવક્રમના બાપે પણ પૂરા હતા. એમાં રમતા રમતા કીધું કે આવી વાડે કરી તાવ બાપ તો 2-3 વર્ષ જેલમાં. હવે આને ખબર નથી. ત્યાં એની માક ને ગયો મારો બાપ ક્યાં છે. તો બેટા તારે શું કામ છે તારા બાપ નો. પણ ના મારો બાપ ક્યાં છે એ મને કહો. ત્યાં એની માએ કીધું રાજાને એક વાતને પૂછવું તો એ વાતનો જવાબ નથી આવડતો ને તો કેટલાય પુરાલ પડે. તો મારા બાપને મારે છોડાવવા છે. તો કે કેવા કેવા પંડિતો હું પુરાલ પડ્યા છે, તુંથી ક્યાં મેળ પડે આમાં તારો. એ કે ગમે એ થાય મારે મારા બાપ તને છોડાવવા જ આવે. તો કે ભાઈ જા. એટલે અષ્ટાવક્રમ ગયા અને હામાં જનક વિદેહી હાથીની અંબાડી બેહી નગર ચર્ચા કરવા નીકળ્યા. એટલે પ્રધાને કીધું કે અરગોરે કે અમારા રાજા આવે એટલે એ કે તમારા રાજાનું જ મારે કામ છે. હું અરગો નહીં રહું, પણ રાજાને કહી તો સભા ફેરે કર અને એને જ મારે ઉત્તર દેવાના. બધાને પૂર્યા છે એને ઉત્તર દેવા જ આવો હોય. જનક વિદેહી ઈ કે અહીંયા કહી જો ને આનો ઉત્તર. હું રાજા છું કે ભિખારી, આનો ઉત્તર દઈ જો. તો કઈ એમ નહીં જો, પણ આખી સભા ફેરે કરો, સભામાં ઉત્તર દઈ. તો હાલો વેલમાં બેસી જાવ ને હું સભા. તો વેલમાં બેસીને હું હાલીને જાઉં. તો સભા ફેરે કરી રાખી. અને જનક વિદેહી સભા ફેરે કરી અને અષ્ટાવક્રમ ગયા. પણ એના 8 અંગ વાંકા હતા. જેવા અંદર ઢર્યા પહેલા ઉંબરા હતા તેમાં પડી ગયા. એટલે આખી સભા ખડખડ હસી. અને રાજા પણ જનક વિદેહી પણ હસ્યો. એટલે અષ્ટાવક્રમે કીધું કે હું તો જનક તને કેટલો મહાન લેખતો હતો. હું કેટલો મહાન લેખતો હતો કે જનક વિદેહી કેટલો મહાન છે. તારી સભા તો ચમાર છે પણ તું ચમાર છે. હવે રાજાને ચમાર કેવો એટલે કાઠું તો પડે. અને ભાઈ લાલ ગુમ રાજાની તો એક થઈ ગઈ. ત્યાં તો એને મોર જવાબ દઈ દીધો. હું તો કે તને સપનું આવ્યું, સપનામાં ભિખારી બની ગયો ને આ હારું થઈને બધાને પૂર્યા છે ને. અને ભાઈ સિંગાણ ઉપરથી તરત દોટ મારી અને ચરણે થઈ ગયો કે તો રાજા નથી એમ ભિખારી નથી. એમ આ સપના જેવો સંસાર સંતો કહે છે. એટલે કબીર સાહેબ ને કેવો પડ્યો કે જાગ જાગ મારા જીવડા ભાગી, એ જાગ મારા મનુઆ ભાગી, તારી ઘટડે લાર ને વાગી. એક જીવન બીજાને જવાનું છે, આમ લાર કતાર જવાનું. કાક જાગી લે, કાક કરી લે તું. નકા ફોગટમાં ફેરો ન થાય. એટલે સંતો રાડ પાડી પાડી કે છે. પણ
બીજા હેનાથી મેળ પડે અને કોટીનામાં સંસારથી આથી મુક્તિ નહીં હોય. આદિનામ જાણે ગુપ્તા હે ને જાણે વિરલા કો. હવે આદિનામ ક્યાં આપણને તો કે સંતો પાસે મળશે, બીજે ક્યાંય નહીં મળે. સાચા સંતો હોય છે ને તો એ સમજાવે છે કે આદિનામ કેને કહેવાય. નકર કરોડો નામ છે જગતની અંદર, જો કરોડો નામથી મુક્તિ થાય એવી નથી. અને જો એમ નામમાં મુક્તિ બીજા નામમાં થાય એમ હતી તો આપણે રામ રામ કરી તો રામને ગુરુ ચરણે જવાની છે જરૂર હતી. પણ ઈ કાક બીજું સમજવા ગયા હતા. એટલે સંતો કે છે એમ કે રામ ભજન વિના નહીં ની તારા સમજ મને ક્યાં સૂતા. તો અજ્ઞાનતામાં કેમ સૂતો હતો કે જાગ્રત નગરમાં ચોર ન લૂટે જખ મારે જમદૂતા. જાગ્રત કે થાવ એમાં ચોર નહીં લૂટે. ચોર કિયા આપણા અંદર પડ્યા છે કાર ક્રોધ મોહ લોભ, આ આપણા ખાઈ જશે. એમાંથી તમે જાગો પણ એમને મેળ નહીં પડે. જો સંતો પાસે જશે ને તો પેલે ખીમ સાહેબ ને કેવું પડ્યું કે ગુરુગમ કેરી કોચિંગ કરી લે તો ઘટી જાય મોહ કર તાળા. ઈ તાળે ને દૂર કરો તો ઘટ ભીતર જ વાળા. આ ચાવે લગાવવી પડશે બીજે ને. એ 10મો દોવાને ચાવે સંતો આપશે, એમને એમ ખબર નહીં પડે. એટલે હજી પણ બેનો વાણી બોલવામાં ઘડી બાકી છે. થોડો બધાનો લાભ લઈએ. બોલી સદગુરુ મહારાજ.